Yes, let's move to the our topic. આપણે કાલે જ્યાં છોડ્યું હતું ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો કાલે આપણે સ્ટડી કરતા હતા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ produced by the two phase supply. Okay, so our topic is rotating magnetic field field rotating magnetic field produced by produced by two phase supply. Two phase supply. તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ્ડ બાય ટુ ફેઝ સપ્લાય, તો એના માટે આપણે કાલે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે પણ આપણે કોઈ સિંગલ કોઇલમાં, સપોઝ વી આર હેવિંગ સિંગલ કોઇલ, સિંગલ કોઇલમાં ડીસી સોર્સ આપીએ છીએ સિંગલ કોઇલ છે આમાં આપણે ડીસી સોર્સ આપીશું, તો અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અથવા સ્ટેડી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. એ જ અગર આપણે કોઈ કોઇલમાં અલ્ટરનેટિંગ કરંટ આપીએ છીએ અથવા એસી સોર્સ આપીએ છીએ, સો અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ વેરિયેબલ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. ઓકે, ધીસ ઇઝ કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ, ધીસ ઇઝ વેરિયેબલ મેગ્નેટિક ફિલ્ડ. કારણ કે કોઇલમાં જે સપ્લાય આવે છે એ વેરિયેબલ ઓર અલ્ટરનેટિંગ છે અને એ સપ્લાય અલ્ટરનેટિંગ વોલ્ટેજ ઓર અલ્ટરનેટિંગ કરંટની પ્રોપર્ટીઝના કારણે ઇટ વિલ ઓલ્સો ચેન્જ ધી ક્વોન્ટિટી પ્રોડ્યુસ્ડ બાય ઇટ. એ પણ એના કારણે જે બીજી ક્વોન્ટિટી પ્રોડ્યુસ થાય છે ઇન ટર્મ્સ ઓફ ફ્લક્સ એ પણ વેરિયેબલ હશે. કોના રિસ્પેક્ટમાં? વોલ્ટેજના અને કરંટના રિસ્પેક્ટમાં. તો જ્યારે એસી સોર્સ કોઈ કોઇલને આપીશું, સો ઇટ વિલ ઓલ્સો પ્રોડ્યુસ ધી મેગ્નેટિક ફ્લક્સ ઇન ધ વેરિંગ ઓર અલ્ટરનેટિંગ મોડ. This was discussed by us yesterday. આપણે આને કાલે જોયું છે બેસિક કન્સેપ્ટ. નાઉ જ્યારે બે કોઇલ ને અલગ અલગ સપ્લાય આપીએ, means for the example this is figure number 1, this is figure number 2, and second is condition કે ત્યાં બે કોઇલ છે
आज कॉइल छे આજે કોઇલ છે આપણી જોડે આ બે કોઇલ છે અત્યાર સુધી આપણે સપ્લાય એક જ કોઇલમાં આપ્યું હતું હવે આપણી જોડે બે કોઇલ છે કોઇલ નંબર A and coil number B. Coil બંનેને જ્યારે આપણે એસી સોર્સ આપીશું તો બંને ફ્લક્સ પ્રોડ્યુસ કરશે કોઇલ A કયો ફ્લક્સ પ્રોડ્યુસ કરશે phi A and coil B ફ્લક્સ પ્રોડ્યુસ કરશે phi B but phi A and phi B બંને કોઇલ અલ્ટરનેટિંગ હશે બંને કોઇલ સોરી phi A and phi B બંને ફ્લક્સ અલ્ટરનેટિંગ હશે બંને ફ્લક્સની ક્વોન્ટિટીઝ અલ્ટરનેટિંગ હશે કારણ કે આપણો સપ્લાય અલ્ટરનેટિંગ છે તો એના રિસ્પેક્ટમાં જ્યારે આપણે સપ્લાય બંને કોઇલને આપીએ છીએ તો બંને કોઇલ જે ફ્લક્સ પ્રોડ્યુસ કરે છે phi A and phi B છે બટ આનો રિઝલ્ટન્ટ ફ્લક્સ શું હોઈ શકે આ બંનેનો કોર્ડિનેટ કરીને રિઝલ્ટન્ટ ફ્લક્સ શું હશે વી નીડ ટુ ફાઇન્ડ ધેટ બટ આપણે જે સ્ટડી કરી રહ્યા છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે ત્યાં એક કન્ડિશન હોવી જોઈએ ધેટ ઇઝ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ઓર ફેઝ ડિફરન્સ so phase displacement or phase difference what phi A and phi B flux phi A and flux phi B આ બંનેની વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હોવો જોઈએ તો એ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ક્યાંથી ક્રિએટ થાય કે જ્યારે તમે કોઇલ A અને કોઇલ B ને એક સ્પેસિફિક એંગલ ઉપર મૂકો જે પણ એંગલ આપણે સિલેક્ટ કરીએ અહીંયા બે કોઇલ છે તો બે કોઇલની વચ્ચે 90 ડિગ્રીનો એંગલ હશે તો વી નીડ ટુ પ્લેસ બોથ ધ કોઇલ at an angle of 90 degree so both the coils will produce the fluxes which will also be at an angle of 90 पर 90 ડિગ્રી ઉપર હશે સો ઇન ધેટ કેસ હવે આપણે શું કરીશું આ જે કોઇલ છે આપણે એ બંને કોઇલને એ 90 ડિગ્રી ના ડિસ્પ્લેસમેન્ટ ઉપર મૂકીશું અને ટુ ફેઝ સપ્લાય થી એને સપ્લાય આપીશું સો વોટ વિલ બી ધ કનેક્શન ફોર ઇટ એના માટેનું કનેક્શન શું હશે so connection for it એના માટે કનેક્શન છે આપણી આ કોઇલ નંબર 1 અને આ કોઇલ નંબર 2 તો કોઇલ નંબર 1 નો એક ફેઝ આ કોઇલ નંબર 2 નો જે ફેઝ છે that is this and આને કમ્બાઈન કરી દો અને this is considered as a neutral so this is neutral phase 1 phase 2 so આને આપણે શું કહીશું two phase three wire two phase three wire supply what we have already studied yesterday આપણે આ વસ્તુ કાલે સ્ટડી કરી ચૂક્યા છે હવે આપણી જોડે
two-phase three-wire supply. This is the coil number A. Let me denote it by A, and coil 2 is denoted by the B. So coil A is denoted by A, coil B is denoted by B, coil 2 is denoted by B. So coil A will produce the flux phi A. Coil A શું પ્રોડ્યુસ કરશે? phi A flux. Coil B કયો flux produce કરશે? phi B flux. But as we can see કે both coils are placed at an angle of 90 degree. બંને coil 90 degree ના displacement ઉપર મૂકેલી છે. તો coil A and coil B બંને જ્યારે 90 degree ના displacement ઉપર છે તો બંને દ્વારા જે flux produce કરવામાં આવશે એ પણ 90 degree ના displacement ઉપર હશે. Means both coil A and B will produce the flux which will be at an angle of 90 degree phase displacement. So આનો બેસિક જે વેક્ટર ડાયાગ્રામ હશે એ કેવો હશે? સપોઝ ફ્લક્સ phi A છે, કોઇલ નંબર A, તો કોઇલ A નો જે ફ્લક્સ હશે that will be phi A. એને વેક્ટર થી હું રિપ્રેઝન્ટ કરું તો this is A. Okay, this vector starts from O. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? O. તો એને મેં OA લખ્યું, વેક્ટર OA. હવે બીજો જે ફ્લક્સ છે that is phi B, and phi B is produced by the coil B. Coil B દ્વારા flux phi B produce કરવામાં આવે છે, but એ 90 degree ના displacement ઉપર છે, so it will be drawn at a 90 degree lagging. It will be drawn at a 90 degree lagging. So this is your B. Okay, so we are having the two fluxes, and both fluxes have been represented by the vector OA and vector OB. Vector OA, this vector OA is equals to phi A, means A phi A produce करे छे और in A represent करे छे. With this vector OB, this vector OB is equals to phi B. Okay, so we have seen coil A produces the flux phi A, coil B produces the flux phi B, અને બંને coil નું જે flux છે એને વેક્ટર ફોર્મમાં એક હોરિઝોન્ટલ એક્સિસ ઉપર અને એક વર્ટિકલ એક્સિસ ઉપર મૂક્યું છે. તો આ જે OA વેક્ટર છે phi A means flux produced by the coil A indicate કરે છે. OB વેક્ટર flux phi B produce indicate કરે છે જે coil B દ્વારા produce કરવામાં આવે છે. હવે આ બે ફ્લક્સેસ ને બે અલગ-અલગ વેક્ટર ફોર્મમાં રિપ્રેઝન્ટ કર્યું છે, અને આ જે બે ફ્લક્સેસ છે એને અલ્ટરનેટિંગ કરંટ મીન્સ આ બે ફ્લક્સ છે એક જ સર્કિટમાં પ્રોડ્યુસ થશે અને એ સ્પેસિફિક એરિયામાં જ પ્રોડ્યુસ થશે. તો એ જે કન્ડિશન્સ છે એ કન્ડિશનને આપણે અલ્ટરનેટિંગ ફોર્મમાં જોઈએ. તો અલ્ટરનેટિંગ ફોર્મમાં એ કેવો વ્યૂ થશે, કેવો દેખાશે, અને એના બેસિસ ઉપર આપણે વેક્ટર કેવી રીતે એની પોઝિશન ચેન્જ કરી રહ્યું છે અથવા ફ્લક્સ કેવી રીતે એની પોઝિશન ચેન્જ કરી રહ્યું છે, we will study that with the help of mathematical concept. Mic is on, please keep off your mic. તો આ જે ફ્લક્સ phi A છે અને ફ્લક્સ phi B એનું હું અલ્ટરનેટિંગ ફોર્મ ડ્રો કરું છું. That will be seen ahead. તમે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છો.
So I have drawn two alternating fluxes. The first alternating flux is phi A and second alternating flux is phi B. આપણી જોડે બે કોઇલ છે, કોઇલ નંબર 1 which represents phi A, coil number B which produces the flux phi B. તો બંનેનું વેક્ટર આપણે ડ્રો કર્યું છે, જેના ડાયાગ્રામના લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સાઈડમાં છે, અને એનું અલ્ટરનેટિંગ ફોર્મ ડ્રો કર્યું છે. હવે વેક્ટરમાં તમે જો છો કે વેક્ટર OA મીન્સ phi A, વેક્ટર OB મીન્સ phi B થી 90 ડિગ્રીના ડિસ્પ્લેસમેન્ટમાં ઉપર છે. તો અહીંયા જે બે ક્વોન્ટિટી મેં ડ્રો કરી છે, phi A and phi B, both quantities are at the 90 degree. એ તમને આઈડિયા છે કારણ કે તમે જાણો છો કે this is 0. This point is pi by 2 means 90 degree. And this is pi means 180 degree. This is 3 pi by 2. And this is 2 pi. તો આ એક તમારી કમ્પ્લીટ સાયકલ થઈ. તો તમે જ્યારે રેફરન્સ એક્સિસ લો તો 0 ઉપર જો 0 પોઈન્ટને કન્સિડર કરો છો અથવા O પોઈન્ટને કન્સિડર કરો છો તો અહીંયા phi A 0 છે બટ phi B નેગેટિવમાં મેક્સિમમ છે. થોડુંક આગળ આવી જાઓ, આ pi by 2 મીન્સ 90 ડિગ્રી ઉપર રેફરન્સ રાખીને કન્સિડર કરશો તો તમારું phi A મેક્સિમમ છે પોઝિટિવમાં, બટ phi B ની વેલ્યુ 0 છે. તો યા તો 0 ને અથવા 90 ને તમે રેફરન્સ રાખો છો તો બંનેની વચ્ચે તમે જો છો કે there is a કોઈ પણ ક્વોન્ટિટીનું મેક્સિમમ વેલ્યુ ક્યાં આવે? મેક્સિમમ વેલ્યુ ઇઝ અચીવ્ડ એટ a 90 ડિગ્રી આફ્ટર 0 પછી એ મેક્સિમમ વેલ્યુ 90 ડિગ્રી ઉપર આવે છે. તો હિયર ઇફ યુ વિલ કન્સિડર ધ phi A and phi B, તો phi A phi B 90 ઉપર કન્સિડર કરો તો phi A મેક્સિમમ છે એન્ડ phi B 0 છે. તો આનાથી શું તમને ખબર પડે છે કે phi A અને જ્યારે 0 ઉપર છે ત્યારે phi B મેક્સિમમ છે અને phi A 0 છે. મીન્સ there is a difference of 90 degree between the two fluxes, જે મેં અલ્ટરનેટિંગ ફોર્મમાં બતાડ્યું છે. હવે આ અલ્ટરનેટિંગ ફોર્મમાં જે મેં રિપ્રેઝન્ટેશન કર્યું છે એને આપણે મેથેમેટિકલ વ્યૂથી જ સોલ્વ કરીએ સ્ટેપ બાય સ્ટેપ. તો એને હું 4 ભાગમાં ડિવાઈડ કરું, 4 અથવા 5 ભાગ, એક આખી સાયકલને જ ડિવાઈડ કરીએ. તો જ્યારે હું આખી સાયકલ મીન્સ સોરી ઇટ ઇઝ નોટ ફૂલ સાયકલ, ઇટ ઇઝ અ હાફ સાયકલ. તો આ 0 ની જગ્યા હું પોઈન્ટ 1 લખું કે આ આપણો ફર્સ્ટ પોઈન્ટ છે. તો ધીસ ઇઝ પોઈન્ટ નંબર 1 જે 0 ને રેફરન્સ મૂક્યું. પછી અરાઉન્ડ 45 ડિગ્રી મીન્સ એ 45 ડિગ્રી ઉપર પહોંચે. Around means actually diagram can be little cross, but around 45 degree. Okay, next 45 means 90, next 45 means this value, next 45 means this pi, means 1 આપણો પહેલો પોઈન્ટ જે 0 એક્સિસ છે એનાથી 45 means second point, then 45 will be added means pi by 2 means જેને તમે 90 કહો છો. Next 45 means 90 plus 135, 135 plus 45 means 180. Okay, so 1 2 this is the third point and this is the fourth point and this is the fifth point, means half cycle pi ને આપણે આ point ને 5 માન્યું છે. So 1 2 3 4 5, so there are 5 points considered at a 45 degree angles for the half cycle. હાફ સાયકલ માટે 45 ડિગ્રીના ડિસ્ટન્સ ઓર ડિસ્પ્લેસમેન્ટ ઉપર આપણે એ આખી હાફ સાયકલને ડિવાઈડ કર્યું છે અને એને ડિનોટ કર્યું છે 1 2 3 4 5. ઓકે, સો ધીઝ આર ધ 5 પોઈન્ટ્સ. હવે દરેક પોઈન્ટ ઉપર આપણે વેલ્યુ કન્સિડર કરીશું. વેલ્યુ કન્સિડર કરતા પહેલા વી વિલ સી ધેટ OA આપણો વેક્ટર છે.
જે OA વેક્ટર છે હંમેશા જ્યારે આગળના સ્ટેપમાં આપણે વેક્ટર ડ્રો કરીશું તો OA phi A ને રેફરન્સ માનીને હોરિઝોન્ટલ એક્સિસ ઉપર ડ્રો કરીશું અને phi B ને રેફરન્સ માનીને વર્ટિકલી ઇમેજનરી એક્સિસ ઉપર ડ્રો કરીશું. આ એનો રેફરન્સ છે. હવે અગર ફ્લક્સ તમારો નેગેટિવમાં છે તો ડાયરેક્શન ચેન્જ થઈ જશે. મીન્સ બી ડાઉનવર્ડ સાઈડમાં છે તો એની જગ્યાએ આપણે એને અપવર્ડ સાઈડમાં ડ્રો કરીશું કારણ કે સાઇન નેગેટિવ છે તો એને પોઝિટિવમાં ડ્રો કરવા માટે. તો OA અહીંયા એક કન્ડિશન લખી દઉં જે તમને ઈઝી રહેશે. OA ને આપણે શું કહીએ છીએ? OA ઇઝ ઇક્વલ્સ ટુ phi A. OA equals to phi A કારણ કે વેક્ટર OA ક્યાંથી આવ્યું છે? It has been produced due to the flux produced by the coil A. એ કોઇલના કારણે phi A પ્રોડ્યુસ થયું છે જેને આપણે વેક્ટરના ફોર્મમાં OA લખ્યું છે. phi B જે ફ્લક્સ phi B પ્રોડ્યુસ થયું છે OA વેક્ટરના ફોર્મમાં આપણે એને રિપ્રેઝન્ટ કર્યું છે અને આને 90 ડિગ્રી OA ના રિસ્પેક્ટમાં પાછળ ડ્રો કર્યું છે. તો OA equals to phi A and OB equals to phi B. હવે phi A જ્યારે પણ તમે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી કન્સિડર કરો છો તો તમે RMS વેલ્યુ ડિફાઇન કરો અથવા એવરેજ વેલ્યુ ડિફાઇન કરો તો સૌથી પહેલા તમે શું લો છો? RMS value is equals to maximum value divided by under root 2. Is it? Maximum value divided by under root 2. અને એવી જ રીતે એવરેજ વેલ્યુ પણ કન્સિડર કરો છો તો pi by 2 into IM લખો છો. RMS વેલ્યુની વેલ્યુ શું હોય છે? તમે IM અથવા VM divided by under root 2 લખો છો. ઓકે, એવી જ રીતે મેક્સિમમ એવરેજ વેલ્યુ જ્યારે ડિફાઇન કરો છો તો પાઈ બાય 2 ડિવાઇડ બાય મલ્ટીપ્લાય બાય IM. સો IM ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ જે હંમેશા કોઈ પણ ક્વોન્ટિટીની મેક્સિમમ વેલ્યુ કન્સિડર કરીએ છીએ આપણે. તો આપણે અહીંયા જે વેલ્યુ લઈશું phi A and phi B ને phi A ને હું phi M લખી શકું છું કારણ કે we consider the maximum value for any of quantity under the alternating current or alternating quantity. તો phi A ને phi M, phi B ને phi M કારણ કે બંનેની ક્વોન્ટિટી પોઝિટિવ અને નેગેટિવમાં મેક્સિમમ થાય છે અને એનું એવરેજ જ્યારે કાઢીશું ત્યારે આપણને phi M ના રેફરન્સ ઉપરથી મળે છે તો આપણે બંનેને phi M લખી શકીએ છીએ. Okay, so OA equals to phi A, OB equals to phi B, but phi A is equals to maximum કારણ કે ફ્લક્સ phi A જે કોઇલ 1 થી પ્રોડ્યુસ થયું છે એ પણ મેક્સિમમ સુધી જાય છે, phi B પણ મેક્સિમમ સુધી જાય છે તો બંનેને હું phi M લખી શકું છું. ઓકે, so OA equals to phi A, OB equals to phi B, which can also be represented as a OA equals to phi A equals to phi M, phi B equals to phi M. Now આ જ વસ્તુને જ્યારે તમે આગળ ન્યુમેરિકલમાં મૂકશો ત્યારે કન્ડિશન્સ થોડી આ OA એ કોઇલ A માટે છે, કોઇલ A નો ફ્લક્સ માટે છે તો એ ફ્લક્સ કેટલા એંગલ ઉપર છે? સપોઝ ઇનિશિયલી તમારો એંગલ 0 છે તો ઇટ વિલ બી 0 અથવા તમારી ક્વોન્ટિટી 0 છે તો ઇટ વિલ બી 0. જ્યારે નેક્સ્ટમાં અહીંયા 45 ડિગ્રી છે તો OA 45, OA phi A છે બટ એનો એંગલ તો 45 છે તો એ આપણે એંગલ કન્સિડર કરવો પડશે જે તમે સ્ટેપ્સમાં ખબર પડી જશે તમને આગળ. સો લેટ્સ સી એટ ધ ઇન્સ્ટન્ટ 1. સૌથી પહેલા આપણે ઇન્સ્ટન્ટ 1 લઈએ. એટ ધી
એટ ધી ઇન્સ્ટન્ટ વન ઉપર શું કન્ડિશન છે? તો ઇન્સ્ટન્ટ વન ઉપર કન્ડિશન્સ જો કઈ ક્વોન્ટિટી મેક્સિમમ છે અને કઈ ક્વોન્ટિટી 0 છે. તો ઇન્સ્ટન્ટ વન ઉપર તમારું 5a 0 છે, મીન્સ ધીસ ઇઝ 0, એન્ડ એટ અ સેમ પોઈન્ટ તમારો 5b એપ્રોક્સિમેટલી મેક્સિમમ છે. તો what will be at the instant one we will define or determine the રિઝલ્ટન્ટ ફિલ્ડ, મીન્સ બે ફ્લક્સ વચ્ચેનું રિઝલ્ટન્ટ શું આવ્યું છે એ જોઈએ. તો રિઝલ્ટન્ટ ફિલ્ડ resultant field equals to OA means अथवा phi a equals to 0, કારણ કે એ વેલ્યુ 0 છે તો હું ડાયરેક્ટલી ઇક્વેશનમાં OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર OB સ્ક્વેર OB અહીંયા જે ક્વોન્ટિટી 5b છે એ 5b નેગેટિવમાં છે. તો નેગેટિવમાં છે તો અહીંયા હું સાઇનમાં ચેન્જીસ કરીશ. અહીંયા સાઇન આવશે માઇનસ. તો OA 0 છે તો 0 માં માઇનસની જરૂર નથી, એટલા માટે હું એમાં OA સ્ક્વેર લખું છું. અહીંયા OB સ્ક્વેર જ આવે, માઇનસ નહીં આવે, બટ ક્વોન્ટિટી આપણી માઇનસમાં છે, નેગેટિવ સાઈડ છે, નેગેટિવ હાફ સાયકલ ડ્યુરેશનમાં છે, એટલા માટે આપણે એને માઇનસ સાઇનથી ડિનોટ કરીશું હોલ સ્ક્વેર. હવે આપણે શું કન્સિડર કર્યું છે કે આપણે શું કન્સિડર કર્યું છે OA સ્ક્વેર, OA ઇક્વલ્સ ટુ 5a. અહીંયા 5a છે બટ 5a ની વેલ્યુ 0 છે તો અહીંયા હું 0 લખી દઉં. પ્લસ માઇનસ OB સ્ક્વેર મીન્સ માઇનસ 5m. આપણે શું છે 5b ને 5m માન્યું છે તો 5b ઇક્વલ્સ ટુ 5m, સો માઇનસ 5m સ્ક્વેર. Is it? Now 0 means it will be neglected, એને લખવાની જરૂર નથી. હવે માઇનસ 5m છે તો સ્ક્વેર ઓર માઇનસ 5m નો સ્ક્વેર છે બટ માઇનસ વેલ્યુ છે તો એ ઓટોમેટિકલી નેગ્લેક્ટ થઈ જશે. તો એ કેસમાં આપણે માઇનસ એલિમિનેટ કરી દઈશું. જસ્ટ અહીંયા લખીશું 5m સ્ક્વેર. તો m સ્ક્વેર, તો આને હું સ્ક્વેર એન્ડ અંડર રૂટ કેન્સલ થઈ ગયું, so it will be written as a only 5m. તો રિઝલ્ટન્ટ ફિલ્ડ RF લખું છું અહીંયા અને શોર્ટ ફોર્મમાં રિઝલ્ટન્ટ ફિલ્ડ શું છે આપણું 5m. બટ આનો વેક્ટર શું હશે? વેક્ટર ફોર ઇટ, વેક્ટર for it.
આના માટે વેક્ટર શું હશે? તો આના માટે વેક્ટર સૌથી પહેલા આપણી જોડે બે ક્વોન્ટિટી છે, એક phi a અને એક phi b. તો phi a 0 છે, તો phi a 0 છે તો મીન્સ આ જે OA વેક્ટર છે એ તો 0 થઈ જશે. તો અહીંયા વેક્ટરમાં આ જે ટર્મ છે જે હું ડોટેડ લાઈન થી ડ્રો કરું છું OA, એ મારે ડ્રો કરવાની જરૂર ના આવે કારણ કે એ વેલ્યુ 0 છે. તો OA ઇઝ 0, તો આપણે એને નેગ્લેક્ટ કરી દઈએ અને ભૂલી જઈએ. હવે ટર્મ કોનો આવે છે? OB નું. OB જે વર્ટિકલ એક્સિસ મીન્સ ડાઉનવર્ડ ફ્રોમ O ટુ B માં ડ્રો કર્યું છે. બટ અહીંયા જે OB મીન્સ ફ્લક્સ phi b ઇક્વલ્સ ટુ phi m એ નેગેટિવ ડાયરેક્શનમાં છે. તો નેગેટિવ ડાયરેક્શનમાં છે તો શું થઈ જશે? અહીંયા સાઇન માઇનસ છે. શું સાઇન છે? માઇનસ phi m. તો એ કેસમાં વેક્ટરની ડાયરેક્શન ડાઉનવર્ડની જગ્યા અપવર્ડ જતી રહેશે. તો અહીંયા જે વેક્ટર ડ્રો થશે ઓન્લી phi b નું થશે કારણ કે અહીંયા phi b છે. So vector for it will be only this. Straight line, આપણો O initial point. Actually it will be drawn downward, but sign negative છે તો direction opposite થઈ જશે. તો OB vector. This is your phi m. Okay, તો આ તમારું ઇન્સ્ટન્ટ 1 થયું, મીન્સ ફર્સ્ટ પોઈન્ટ જ્યાં આપણે શું કર્યું છે? રિઝલ્ટન્ટ ફિલ્ડ ફાઇન્ડ મીન્સ બે ફ્લક્સ વચ્ચેનું રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કર્યું છે. એ રિઝલ્ટન્ટમાં OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર બંનેની વેલ્યુઝ મૂકી અને એને સિમ્પ્લિફાઈ કર્યું તો તમને મેક્સિમમ જે રિઝલ્ટન્ટ ફિલ્ડ આવ્યું એ શું છે? phi m. ધીસ ઇઝ phi m. અને એના માટે વેક્ટરની પોઝિશન વર્ટિકલ એક્સિસમાં આવી રીતે હશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ. એટ ધ ઇન્સ્ટન્ટ 2. હવે ઇન્સ્ટન્ટ 2 ઉપર શું થાય છે? તો લેટ અસ ગો થ્રુ ધ ઇન્સ્ટન્ટ 2. એટ ધ ઇન્સ્ટન્ટ 2. તો હવે આપણે ડાયાગ્રામ જોઈએ. તો ઇન્સ્ટન્ટ 2 ઉપર તમારું ફ્લક્સ phi a એક સ્પેસિફિક ક્વોન્ટિટી મીન્સ એક સ્પેસિફિક એંગલ ઉપર છે જેને હું 45 માની લઉં છું. ઓકે, અને એ જ પોઈન્ટ ઉપર જે તમારો ક્વોન્ટિટી b મીન્સ phi b છે એ પણ 0 ડાયરેક્શન મીન્સ 0 એક્સિસની તરફ મૂવ થઈ રહ્યું છે અને 45 ડિગ્રી બાકી છે 0 સુધી પહોંચવા માટે. અને phi એ 0 થી 45 ડિગ્રી સુધી આગળ જતું રહ્યું છે. તો 45 પ્લસ એન્ડ 45 માઇનસ મીન્સ ટોટલ થશે તો 90 ડિગ્રી. તો phi and phi b ની વચ્ચે ટોટલ 90 ડિગ્રીનો ડિસ્પ્લેસમેન્ટ છે જેના કારણે તમારું phi a પ્લસ 45 ડિગ્રી ઉપર છે અને તમારું phi b મીન્સ ફ્લક્સ b એ માઇનસ 45 ડિગ્રી ઉપર છે. મીન્સ માઇનસ 45 ડિગ્રી નોટ મીન્સ 45 ડિગ્રી ઉપર છે જે નેગેટિવ સાઈડ છે અથવા નેગેટિવ હાફ સાયકલમાં છે. તો હવે આને કેવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરીશું? તો લેટ અસ ગો થ્રુ ઇટ. એના થ્રુ આપણે જઈએ. તો સૌથી પહેલા કે આપણી જોડે આપણે કોને કન્સિડર કરીશું? OA and OB. કારણ કે OA and OB શું છે? કોઇલ A and કોઇલ B નું OA ઇક્વલ્સ ટુ phi A, OB ઇક્વલ્સ ટુ phi B. જે કોઇલ A phi A પ્રોડ્યુસ કરે છે, કોઇલ B phi B પ્રોડ્યુસ કરે છે.
at the instant 2, resultant field is equal to અવાજ બધાને આવે છે? Yes, sir. Yes, sir. Resultant field equals to મેં અહીંયા resultant field જે denote કર્યું છે એ OA. તો OA જે ક્વોન્ટિટી છે આપણી એ OA કેટલા ડિગ્રી ઉપર છે? 45 ડિગ્રી. તો લેટ મી રાઇટ ઇટ OA જે OA ક્વોન્ટિટી છે OA એ 45 ડિગ્રી ઉપર છે, બટ OA કઈ એક્સિસ ઉપર આપણે ડ્રો કર્યું છે? OA હોરિઝોન્ટલ એક્સિસ ઉપર ડ્રો કર્યું છે. તો જ્યારે તમે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટીનું સબટ્રેક્શન એન્ડ એડિશન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન સ્ટડી કર્યું હશે ત્યારે હોરિઝોન્ટલ એક્સિસમાં કોસાઇન એંગલ એડ કરીએ છીએ અને વર્ટિકલ એક્સિસ ઓર ઇમેજિનરી એક્સિસમાં સાઇનોસોઇડલ એંગલ યુઝ કરીએ છીએ. તો ત્યાં cos અને sin આવે છે. તો હોરિઝોન્ટલ એક્સિસ છે આ OA, તો અહીંયા કોસાઇન એંગલ આવશે, OB માટે સાઇનોસોઇડલ એંગલ આવશે. તો અહીંયા હું OA તમારી OA જે ક્વોન્ટિટી છે મીન્સ phi a ક્વોન્ટિટી એ હોરિઝોન્ટલ એક્સિસ ઉપર આવેલી છે અથવા આપણે ડ્રો કરી છે. તો that will be drawn or considered as a OA cos 45 degree. cos કેમ? કારણ કે હોરિઝોન્ટલ ઉપર છે. cos 45 degree. Okay, so this whole square. એવી જ રીતે છે OB. તો OB ક્વોન્ટિટી પણ 45 ડિગ્રી ઉપર છે બટ માઇનસમાં છે. તો માઇનસ OB અને OB કઈ એક્સિસ ઉપર આવેલું છે? OB has come on the vertical axis or imaginary axis. So let me place the minus OB into sine 45 degree whole square. તો હવે માઇનસ આપણે નેગ્લેક્ટ કરીશું કારણ કે સ્ક્વેરિંગ ટર્મ છે, સ્ક્વેરિંગ ટર્મમાં માઇનસ હોય તો એ નીકળી જાય છે. તો I will in the next step I will not write minus. નેક્સ્ટ સ્ટેપમાં હું માઇનસ નહીં લખું. હવે this will be written as OA. OA શું છે? OA equals to phi a અથવા phi m. તો હું phi a લખું અથવા phi m લખું. phi a લખીશ તો એક સ્ટેપ વધી જશે, તો હું phi a નથી લખતો, ડાયરેક્ટલી phi m લખું છું. તો OA equals to phi m. તો OA equals to phi m. ઓકે, cos 45 ને આપણે શું લખીએ છીએ? 1/√2. okay, whole square plus minus has been neglected because of it is a squaring term. આ squaring term છે એટલા માટે આપણે માઇનસ નેગ્લેક્ટ કરીએ છીએ. then OB equals to phi m. શું લખીશું? phi m. OB equals to phi m. Next, sin 45. Sin 45 is also equals to 1/√2.
હોલ સ્ક્વેર. તો આ જે આખો ઇક્વેશન છે એને સિમ્પ્લિફાય કરીશું આપણે. તો એને હું ડાયરેક્ટલી આવી રીતે લખી શકું છું, 5m ડિવાઈડ બાય √2 હોલ સ્ક્વેર પ્લસ 5m divided by all upon √2 whole square. 2 whole square 5m divided by √2 whole square. બંનેનું સ્ક્વેરિંગ ટર્મ. હવે શું કરીશું આપણે? અને સિમ્પ્લિફાઈ કરી દઈએ. સિમ્પ્લિફાઈ કરશો તો ઉપરથી √2 નો અંડર રૂટ ખસેડી દો અથવા કેન્સલ કરાવો એને સ્ક્વેરિંગ ટર્મથી. એને કેન્સલ કરાવશો તો શું થશે? 5m સ્ક્વેર ડિવાઈડ બાય 2 મીન્સ હવે પહેલા ઓવરઓલ ટર્મનું સ્ક્વેર હતું, હવે નીચેથી અંડરરૂટ ખસેડી દીધું તો અહીંયાથી સ્ક્વેર પણ જતો રહેશે, પ્લસ 5m સ્ક્વેર ડિવાઈડ બાય 2. તો આને સિમ્પ્લિફાઈ કરી દો. સિમ્પ્લિફાઈ કરશો તો એલસીએમ લઈ લો. એલસીએમ લેશો તો શું થાય? We will take LCM of it. LCM લેશો તો 5m 2 બંનેમાં 2 કોમન છે તો 2 ડિનોમિનેટરમાં લઈ લો. then 2 multiply by 2 so 1 આવ્યું તો 5m સ્ક્વેર પ્લસ 5m સ્ક્વેર. ઓકે, હવે આને m square 2 5m square 2 5m square divide by 2 કેન્સલ થઈ ગયું 2 2 તો બાકીનું આપણને શું મળ્યું? we have just got only 5m square. તો only 5m square જે છે એનાથી આપણને શું મળશે? રિઝલ્ટન્ટ ફિલ્ડ સ્ક્વેર ટર્મ કેન્સલ થઈ જશે અંડરરૂટના કારણે, તો only 5m. તો સેકન્ડ સ્ટેપ ઓર સેકન્ડ પોઈન્ટમાં પણ રિઝલ્ટન્ટ ફિલ્ડ 5m છે. ફ્લક્સ 1 ફ્લક્સ 2 અથવા 5a and 5b બંનેને મળીને જે રિઝલ્ટન્ટ મળે છે that is 5m. હવે એનો વેક્ટર ડ્રો કરીએ. તો વેક્ટર ફોર ઇટ વેક્ટર આના માટે વેક્ટર શું હશે? આપણો we have seen that OA is a horizontal axis, OB is on the vertical axis. તો OA horizontal axis ઉપર છે તો પોઈન્ટ નંબર 2 માં phi a પોઝિટિવ છે, તો phi a પોઝિટિવ છે તો OA ના રેફરન્સમાં જ આવશે. તો our first point will be OA.
આ આપણો OA થયું, ANO. બટ સેકન્ડ પોઈન્ટમાં તમે જોશો, સેકન્ડ પોઈન્ટમાં 5B શું છે? 5B ઇઝ નેગેટિવ. 5B નેગેટિવ છે તો જે OB છે એ નેગેટિવ થઈ જશે. OB વિલ બી નેગેટિવ, મીન્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં ડ્રો થશે. નોર્મલી OB આ છે જ્યારે પોઝિટિવ હોય, બટ OB પોઝિટિવ નથી. પોઝિટિવ નથી તો શું થશે? it will be drawn in opposite direction. તો OB ડાઉનવર્ડ ની જગ્યા અપવર્ડ ગ્રો થશે because of it is in negative direction. So this will be drawn like that. Okay, so this is your OB. તમે બંને વેક્ટર ડ્રો. So resultant of both vector will be OB and OA. આ બંનેનું રિઝલ્ટન્ટ શું છે? જે તમે કેલ્ક્યુલેટ કર્યું છે આ phi m, this is phi m, means phi A and phi B. phi A and phi B બંનેનું રિઝલ્ટન્ટ phi m છે, જે તમે મેથેમેટિકલી પણ કન્ડિશન સોર્ટ આઉટ કરી એટ ધી ઇન્સ્ટન્ટ 2. ઇન્સ્ટન્ટ 2 ઉપર પણ તમને જે મેથેમેટિકલ કન્ડિશન્સ સેટિસ્ફાઈ કરવા પછી તમને આ phi m મળ્યું, મીન્સ OA and OB, phi A and phi B નું રિઝલ્ટન્ટ phi m છે. આ આપણું ઇન્સ્ટન્ટ 2 થયું. Now let us go at instant 3. Now we will go at instant 3. So when we will go at the instant 3, at the instant 3, ત્રીજા ઇન્સ્ટન્ટ, હવે ધ્યાનથી જોજો, ઇન્સ્ટન્ટ 3 ઉપર શું છે? એટ ધી ઇન્સ્ટન્ટ 3 phi a ની વેલ્યુ મેક્સિમમ છે, phi b 0 છે. જે ફ્લક્સ બીજી કોઇલ દ્વારા જે ફ્લક્સ પ્રોડ્યુસ કરવામાં આવે છે that is 0, means flux produced by the coil 2 is 0 at the point 3 or at the instant 3, means there is only one flux which contributes maximum. ત્યાં એક જ ફ્લક્સ છે જે મેક્સિમમ કોન્ટ્રીબ્યુટ કરે છે, એ શું છે? phi a. તો હાઉ ડુ વી રાઇટ ઇટ? આપણે એને કેવી રીતે ઇન્સ્ટન્ટ રિઝલ્ટન્ટ ફીલ્ડ ફાઇન્ડ આઉટ કરીશું? resultant ફિલ્ડ. તો તમે ઇન્સ્ટન્ટ નંબર 1 માં જોયું કે ઇન્સ્ટન્ટ નંબર 1 માં phi a 0 હોય છે, phi b નેગેટિવ મેક્સિમમ માં હોય છે. હવે ઇન્સ્ટન્ટ નંબર 3 માં ઓપોઝિટ થયું છે. ઇન્સ્ટન્ટ નંબર 3 માં ઇન્સ્ટન્ટ નંબર 1 કરતા ઓપોઝિટ છે. તો ત્યાં phi a મેક્સિમમ છે, phi b 0 છે. તો ઇન્સ્ટન્ટ નંબર 1 માં શું છે? phi a equals to 0 and phi b equals to minus maximum. હવે શું થશે? phi a equals to phi m and phi b equals to 0. ઇક્વેશન આ રહેશે, બટ એમ થોડી કન્ડિશન ચેન્જ થઈ જશે. તો હિયર OA square plus OB square.
તો OA ને ઇન્સ્ટન્ટ નંબર 3 માં OA ની વેલ્યુ મેક્સિમમ છે તો ત્યાં 5m સ્ક્વેર. OB ની વેલ્યુ 0 છે તો હિયર અંડર રૂટ 5m square equals to 5. તો આ તમારી રિઝલ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ થર્ડ ઇન્સ્ટન્ટ માટે. હવે એના માટે વેક્ટર, તમે વેક્ટર જોશો તો વેક્ટરમાં શું છે, ઇન્સ્ટન્ટમાં phi a પોઝિટિવમાં મેક્સિમમ છે, phi a પોઝિટિવમાં મેક્સિમમ છે બટ નેગેટિવમાં સોરી phi b 0 છે. તો phi b 0 છે તો વેક્ટરમાંથી જ્યારે phi b મીન્સ OB 0 થઈ ગયું, OB 0 થઈ ગયું તો આપણે OB ડ્રો કરવાની જરૂર નથી. વી વિલ નોટ ડ્રો ધ OB, આપણે OB ને ડ્રો નહીં કરીશું. સો ઇફ વી વિલ નોટ ડ્રો OB, so we will just draw OA. આપણે શું ડ્રો કરીશું? only OA. So OA will be drawn. So vector for it તમારો આ વેક્ટર છે હોરિઝોન્ટલ એક્સિસમાં ડ્રો થશે એટ ધ ઇન્સ્ટન્ટ 3. તમે જો છો કે ઇન્સ્ટન્ટ 1 માં શું થયું છે, ઇન્સ્ટન્ટ 1 માં તમારો B મેક્સિમમ છે જે વર્ટિકલ હોય છે. ઇન્સ્ટન્ટ 2 માં જે તમારો વેક્ટર છે 45 ડિગ્રી શિફ્ટ થયો છે. ધીસ ઇઝ 45 ડિગ્રી. હવે ઇન્સ્ટન્ટ 3 માં તમારો એંગલ પાછો 45 ડિગ્રી મીન્સ આ પોઝિશન છે નેક્સ્ટ OA ઉપર 45 ડિગ્રી શિફ્ટ થયું છે. નેક્સ્ટ એટ ધ ઇન્સ્ટન્ટ 4, ઇન્સ્ટન્ટ 4 ની કન્ડિશન જોઈ લઈએ તો ઇન્સ્ટન્ટ 4 ની કન્ડિશન શું કહે છે? તો કન્ડિશન ફોર ઇન્સ્ટન્ટ 4 is speak that both fluxes phi A and phi B are in positive half cycle. બંને પોઝિટિવ હાફ સાયકલ ઉપર છે અને phi B મેક્સિમમ તરફ મૂવ થાય છે અને phi A 0 તરફ મૂવ થાય છે. બટ phi A જ્યારે 0 તરફ મૂવ થાય છે, it is going to reach at the 0 point or 0 in fifth instant. So it is ahead 45 degree than the pi. Pi થી 45 ડિગ્રી આગળ છે અથવા વહેલો છે. અને phi b જ્યારે વાત કરીએ તો phi b મેક્સિમમ પહોંચતા પહેલા 45 છે. તો એપ્રોક્સિમેટલી એન્ડ 0 થી 45 છે. તો બંને કેસમાં phi a and phi b 45 ડિગ્રી ઉપર છે. તો આ કેસ છે એ સિમિલરલી સેકન્ડ કેસ, ચોથો કેસ બીજા જેવો જ છે. એટ ઇન્સ્ટન્ટ 2 ઉપર જે કન્ડિશન હતી, જે કન્ડિશન્સ આપણે એપ્લાય કરી હતી ફોર્મ્યુલામાં, એ જ અહીંયા ઇન્સ્ટન્ટ 4 ઉપર એપ્લાય કરીશું. ડિફરન્સ આટલો જ રહેશે કે ઇન્સ્ટન્ટ 2 ઉપર phi a પોઝિટિવ હતું, phi b નેગેટિવ હતું. અહીંયા નેગેટિવ સાઇન નહીં આવે કારણ કે બંને પોઝિટિવમાં છે. બાકી ફોર્મ્યુલા આ જ રહેશે. OA cos 45 અહીંયા માઇનસ ખસી જશે, OB sin 45 અને એને સિમ્પ્લિફાય કરીને તમને વેલ્યુ સેમ મળશે. ઓકે, તો એટ ધ ઇન્સ્ટન્ટ 4 phi A and phi B both are in positive and both are
around 45 degree of angle બંને 45 degree ના angle ઉપર છે. So એના માટે આપણે આ જ ફોર્મ્યુલા જે instant 2 માટે છે that will be applied and let us go through it. એના થ્રુ જઈએ આપણે. So at the instant 4, ઓકે તો OA અહીંયા કન્ડિશન શું છે OA બંને 45 ડિગ્રી ઉપર છે તો OA sin OA means cosine angle કારણ કે OA કયા એક્સિસ ઉપર ડ્રો થાય છે હોરિઝોન્ટલ સો OA cos 45 whole square plus OB sin 45 OA હવે OA ની જગ્યા આપણે શું લખીએ છીએ OA ની જગ્યા આપણે OA લખીએ સોરી OA ની જગ્યા આપણે phi A લખીએ છીએ અને phi A કોના ઇક્વિવેલન્ટ છે OA ની જગ્યા આપણે phi A ની જગ્યા phi M લખીએ છીએ અને OB ની જગ્યા આપણે phi B and phi B equals to phi M તો બંનેના કેસમાં હું વેલ્યુ લખી દઉં અહીંયા આપણે માઈનસ નથી લખ્યું કારણ કે આપણી જે વેલ્યુ છે એ બંને પ્લસમાં છે અને બંને 45 ડિગ્રી ઉપર છે એટલા માટે વી હેવ નોટ રિટન ધ માઇનસ તો OA ની જગ્યા phi m લખું છું જે તમને આના પહેલાના એ સ્ટેપમાં જાણી લીધું છે એટલા માટે થોડું phi m cos 45 ડિગ્રી ને 1/45 1/√2 લખીએ છીએ તો 1/√2 means this is √2 directly લખું છું ઓકે so this whole square plus OB equals to phi m OB equals to phi m એને પણ આપણે phi m ડિનોટ કરીએ છીએ તો phi m all divided by sin 45 ને 1/√2 that is also written as this okay so હવે આમાં શું કરીશું મેં આપણે લાસ્ટમાં શું કર્યું છે કે √2 જે ડિનોમિનેટરમાં √2 છે એનો √ રિમૂવ કરીશું અથવા એલિમિનેટ કરીશું સો શું થશે અહીંયા phi m square divided by 2 plus phi m square divided by 2 તો બંનેનો LCM લેશો તો LCM
લીધા પછી શું થશે 2 ડિવાઇડ બાય स्क्वायर प्लस 5m square 5m square plus 5m square. So what will be? तो શું થશે 2 5m square divided by 2 2 5m square divided by 2. So 2 cancel થઈ જશે. So there will come under root 5m square. તો હવે તમારો રિઝલ્ટન્ટ ફિલ્ડ કેટલું હશે only 5m. Resultant field is 5m. Result for this vector for this will be like this. બંને ક્વોન્ટિટી ઇન્સ્ટન્ટ નંબર 4 ઉપર બંને ક્વોન્ટિટી પોઝિટિવ છે. બંને ક્વોન્ટિટી પોઝિટિવ છે મીન્સ જ્યારે વેક્ટર ડ્રો કરશો તો OA પોઝિટિવ એઝ ઇટ ઇઝ OB પોઝિટિવ એઝ ઇટ ઇઝ. તો આ બંને OA વેક્ટર અને OB વેક્ટર એઝ ઇટ ઇઝ ડ્રો કરવામાં આવશે. તો બંને વેક્ટરને હું એઝ ઇટ ઇઝ ડ્રો કરું છું. OA and OB means this is phi B, this is phi A. But બંનેનું રિઝલ્ટન્ટ શું? What is the resultant of it? આ બંનેનું જે રિઝલ્ટન્ટ છે this is phi m. Phi m is the resultant of both the fluxes phi A and phi B. Phi A and phi B નું resultant phi m છે જે ચોથા કેસમાં પણ છે. હવે તમે શું જોયું? You have seen that કે instant 1 ઉપર તમારું વેક્ટર સ્ટ્રેટ હતું, પછી instant 2 માં તમારું વેક્ટર 45 ડિગ્રી શિફ્ટ થયું મીન્સ phi m 45 ડિગ્રી. instant 3 માં બીજો 45 ડિગ્રી મીન્સ હોરિઝોન્ટલ એક્સિસ ઉપર આવી ગયું અને instant 4 માં તમારો વેક્ટર હોરિઝોન્ટલ થી શિફ્ટ થઈને પાછો 45 ડિગ્રી નીચે આવ્યો. So you have seen that vector position or resultant flux position changes at the distance of 45 degree. Instant number 5 જોઈ લઈએ. Instant number 5 માં તમે જોવો છો કે તમારો ફ્લક્સ phi a 0 થઈ ગયું છે અને ફ્લક્સ phi b મેક્સિમમ પોઝિટિવ છે. તો ઇન્સ્ટન્ટ નંબર 5 માં phi a ની વેલ્યુ 0 થઈ જશે અને phi b ની વેલ્યુ પોઝિટિવ રહેશે. So let us draw that. આપણે એને ડ્રો કરીએ और समझिए तो શું કહે છે કે phi a is 0 and phi b equals to phi m.
फाइव बी फाइव एम ना इक्विवेलेंट हशे। तो आ कंडीशन फाइव है इंस्टेंट फाइव नी कंडीशन खास याद रखजो कि फाइव ए इक्वल्स टू 0 एंड फाइव बी इक्वल्स टू मैक्सिमम। At the instant at the instant 5 5 ऊपर रिजल्टेंट रिजल्टेंट फील्ड हूँ डायरेक्ट वैल्यू लखीश अहिया रिजल्टेंट 5a मीन्स OA डायरेक्ट 0 છે તો 5a OA વેક્ટર OA ઇક્વલ્સ ટુ 0 અથવા 5a ઇક્વલ્સ ટુ 0 બટ OB જે મેક્સિમમ વેલ્યુ છે તો OB ની જગ્યા હું 5b નથી લખતો ડાયરેક્ટ વેલ્યુ 5m લખું છું તો OB ઇક્વલ્સ ટુ 5b ઇક્વલ્સ ટુ 5m જે અહીંયા મેક્સિમમ વેલ્યુ ઉપર છે ઓકે so let us write that અહીંયા OA ની જગ્યા 0 જે 0 વેલ્યુ ઉપર છે સ્ક્વેર પ્લસ OB ની જગ્યા 5m પોઝિટિવ માં છે માઇનસ નથી લખતો એટલા માટે so square so this will be only 5m square 5m square means RF તમારો શું હશે RF is equals to only 5m and vector for it એના માટે જે વેક્ટર હશે એ જોઈ લઈએ તો વેક્ટર IB છે પોઝિટિવમાં છે તો જે ઓરિજિનલ સ્ટેટસ હશે અથવા ઓરિજિનલ સ્ટેટ હશે એ જ ડ્રો કરીશું તો OB એઝ ઇટ ઇઝ ડ્રો કરી દઈએ કારણ કે OB પોઝિટિવ ફોર્મમાં છે અહીંયા 5B equals to OB પણ પોઝિટિવ છે so it will be drawn straight B this is હવે ફર્સ્ટ સ્ટેટમાં તમારું 5m અપવર્ડ છે તો હું એને અપવર્ડ ડ્રો કરું ઇન્સ્ટન્ટ નંબર 1 માં આ તમારું સાયકલ મીન્સ 5m છે ઇન્સ્ટન્ટ નંબર 2 માં તમારું 5m મીન્સ આપણે 5a 5b નથી કન્સિડર કરતા એ બંનેનું રિઝલ્ટ
તમારો વેક્ટર પાછો શિફ્ટ થયું છે એ 45 ડિગ્રી, means it has been again shifted degree. Instant number 4, સોરી ઇન્ટરનેટ ડિસ્કનેક્ટિવિટીના કારણે આ પ્રોબ્લેમ થયું હતું. તમને વેક્ટર સુધી તો સમજાયું હતું ને ક્લિયરલી? હા, આપણે વેક્ટર અહીંયા સુધી ખ્યાલ આવ્યું હતું ને? આપણે અહીંયા સુધી ડ્રો કર્યું હતું. હા સરમાં સ્ક્રીન શેર નથી થઈ. સ્ક્રીન શેર નથી થઈ. ઓકે, બસ 2 મિનિટ લઈશ, ત્યાર પછી તમે લોગ આઉટ થઈ જશો. અહીંયા સુધી તો આપણે જોયું છે ને? હેલો, હા સર. ઓકે, તો તમે ઇન્સ્ટન્ટ નંબર 3 માં વેક્ટર 0 to O, હોરિઝોન્ટલ 0 to A और O to A એ હોરિઝોન્ટલ કન્ડિશનમાં હતું. પછી ઇન્સ્ટન્ટ નંબર 4 ઉપર આવશો તો એ 45 ડિગ્રી પાછો ડિક્લાઇન થયું છે. સો ધીસ વિલ બી 45 ડિગ્રી અગેન. એન્ડ પાછો ઇન્સ્ટન્ટ નંબર 5 માં પાછો તમારો વેક્ટર 5m શિફ્ટ થયું છે આગળ. સો ધીસ ઇઝ યોર 5m. તો તમારો જે વેક્ટર છે અથવા રિઝલ્ટન્ટ ફ્લક્સ છે, ફ્લક્સ A એન્ડ ફ્લક્સ B, કોઇલ A દ્વારા જે ફ્લક્સ પ્રોડ્યુસ કરવામાં આવે છે 5A, કોઇલ B દ્વારા જે ફ્લક્સ પ્રોડ્યુસ કરવામાં આવે છે 5B, બંનેનું જે રિઝલ્ટન્ટ ફ્લક્સ છે એ સ્ટેબલ નથી, એ ફિક્સ નથી, એ રોટેટ થઈ રહ્યો છે. કયા? 45 ડિગ્રીના શિફ્ટિંગ ઉપર. તો તમારો ફ્લક્સ જ્યારે તમારો બે ફ્લક્સ એક સાથે એક સ્પેસિફિક ફેઝ ડિસ્પ્લેસમેન્ટમાં મૂકવામાં આવે તો એ જે ફ્લક્સ હોય છે સ્ટેબલ નથી હોતું, એ રોટેટિંગ થઈ જાય છે. એટલા માટે અહીંયા જ્યારે પણ 2 થી વધારે ફ્લક્सेस અથવા 2 થી વધારે કોઇલ્સ એક સાથે કનેક્ટ કરીને અને બંને કોઇલની વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરાવીએ તો એ જે ફ્લક્સ પ્રોડ્યુસ કરશે એ બંને ફ્લક્સમાં પણ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ પ્રોડ્યુસ થશે અને એના કારણે બે ફ્લક્सेस સ્ટેશનરી નહીં હોય, એ બંને ફ્લક્सेस રોટેશનલ હશે અને એ રોટેટ થતા હશે. જે આપણે મેથેમેટિકલ વ્યૂથી જોયું કે દરેક ઇન્સ્ટન્ટ ઉપર બે ફ્લક્સનું જે રિઝલ્ટન્ટ છે 5m, ઇટ વિલ વેરી or it will shift at the distance of 45 degree. First instant માં 5m, second instant માં
5m, થર્ડ ઇન્સ્ટન્ટ, ફોર્થ ઇન્સ્ટન્ટ અને ફિફ્થ ઇન્સ્ટન્ટ દરેક ઇન્સ્ટન્ટમાં જે સર નેક્સ્ટ લેક્ચર ચાલુ થઈ ગયું. યુઝ કર્યું છે એ ફ્લક્સ આપણો ચેન્જ થાય છે હાફ સાયકલ માટે. એવી રીતે નેક્સ્ટ હાફ સાયકલ માટે આપણે કન્સિડર નથી કર્યું, બટ અગર આપણે કન્સિડર કરીશું તો એ હાફ સાયકલ માટે પણ આ જ ફોર્મમાં તમારો ફ્લક્સ રોટેટ થશે. તો એ કમ્પ્લીટ સાયકલમાં તમારો જે રિઝલ્ટન્ટ ફ્લક્સ છે રોટેશનલ મોડમાં હોય છે, ક્યારેય સ્ટેશનરી મોડમાં નથી હોતો. અને રોટેશનલ મોડમાં અથવા રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના એડવાન્ટેજીસ શું છે એ આપણે આગળ જોઈશું. બટ ધીસ ઇઝ ધ વે બાય વિચ we can see the magnetic field remains rotational when two magnetic fluxes are produced at the specific displacement. So that's the point up to here. આ હું સમજાવવા માંગતો હતો. અને હવે આપણો ક્વેશ્ચન્સ નો our questionnaires time has started કે હવે તમારી જે ક્વેરીઝ હોય એ મને પૂછો.